નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની મામલતદાર કચેરીએ વિવિધ સ્લોગન લખેલા બેનરો સાથે અરજદારે રજૂઆત કરી છે। રેશન કાર્ડમાં ગેરરીતિના આક્ષેપ કરતા વિવિધ બેનરો સાથે અરજદારની સેવા સદન પહોંચી રજૂઆત, જેમાં વડોદરા જિલ્લા સાવલી પાસેના વાંકાનેરના અરજદારે મામલતદારને સરકારી યોજનાઓના લાભ માટે ગેરકાયદેસર એક જ ઘરમાં 2 રેશન કાર્ડ બનાવવાના આક્ષેપ સાથે ગત 30 એપ્રિલના રોજ તપાસ કાર્યવાહી માટે રજૂઆત કરી હતી। તે બાબતે અરજદાર સાવલી મામલતદાર કચેરીની નબળી તપાસ સહિતના આક્ષેપ કરતા બેનરો સાથે તાલુકા સેવા સદન સ્થિત મામલતદાર કચેરીએ પહોંચ્યા અને ત્યાં જલ્દી કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે। સાવલી તાલુકાના વાંકાનેર ગામની અંદર એક ઘરમાં 2 રેશન કાર્ડનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। તે અંગે તારીખ 19/11/2025ના રોજ અમે અરજી આપેલી અને પુરાવા સાથે આપેલી, તેમ છતાં આજ દિન સુધી ત્યાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી। અને આજે અમે જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે મામલતદાર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબ પણ હાજર નથી। અને આપણા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે મુખ્યમંત્રી સીએમ સાહેબના અંદર રજૂઆત કરેલી કે એક નોર્મલ માણસને સરકારી કચેરીમાં જો કામ કરાવવું હોય તો એક યુદ્ધ લડવા બરાબર છે, અને તે સત્ય હકીકત છે। તે મેં આજે 5 મહિનાથી દેખી બી લીધું છે। એટલે મારી એક માંગણી છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કે પછી કોઈ અધિકારી હોય કે પછી તેઓને કોણ સપોર્ટ કરી રહ્યો છે તે અંગે સ્પષ્ટ રીતે તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે।